ઢોસા બનાવવા માટે મેં 2 કપ ચોખા લઈ લીધા છે, 1 કપ અડદની દાળ લઈ લીધી છે, 1 કપ ચણાની દાળ લઈ લીધી છે અને 1 ચમચી મેથી લઈ લીધી છે. આ બધાને હું એક તપેલીમાં એડ કરી દઈશ અને 3 થી 4 પાણી હું ધોઈ લઈશ અને ત્યારબાદ તેમાં હું આ 4 કપ પાણી એડ કરી દઈશ અને ઓવરનાઇટ માટે પલાળવા હું મૂકી દઈશ અને બીજે દિવસે હું તેને પીસી લઈશ મિક્સર જારમાં. તો આ રીતે આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે. પીસાઈ જાય એટલે આપણે તેને 5 થી 6 કલાક માટે આથા માટે એક તપેલીમાં ઢાંકણ ઢાંકી અને રાખી મૂકશું. ત્યારબાદ તમે જોઈ શકો છો 5 થી 6 કલાક થઈ ગઈ છે અને આપણો આથો એકદમ સરસ આવી ગયો છે. ખીરું એકદમ સરસ જાડીવાળું દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તેમાં એક બીજી તપેલીમાં થોડું કાઢી લેશું અને તેને થોડું આછું કરી લેશું અને તેમાં આપણે નમક એડ કરી દઈશું. આ રીતનું આપણું ખીરું પતલું હોવું જોઈએ, બહુ જાડું હોવું ન જોઈએ. તો હવે આપણે આ રીતે ઢોસા બનાવતા જાશું અને આપણે ક્લોકવાઇઝ જ ફેરવવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ઢોસા છે તે કેટલા એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે. તો આ રીતે આપણે બધા ઢોસાને બનાવી લેશું. જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવા સોફ્ટ ઢોસા બન્યા છે. અહીં હું એક લસણવાળો ઢોસો પણ બનાવીશ. તો આપણે તેમાં આ લસણવાળી ચટણી ઉપર એડ કરી દઈશું અને લગાવી દઈશું, જે ખાવામાં એકદમ સરસ ખૂબ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણો લસણવાળો ઢોસો બની અને રેડી થઈ ગયો છે. ત્યારબાદ આપણે બટેટાના મસાલાવાળો પણ ઢોસો બનાવશું. તો આ રીતે મેં બટેટાનો મસાલો રેડી કરી લીધો હતો. તો અહીં આપણા ઢોસા બની અને એકદમ રેડી થઈ ગયા છે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.